27 આજે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 27 જૂન 2024 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છીએ. આપણે અત્યારે તત્વ સમન્વયાત સૂત્ર જે જોઈ રહ્યા છે એમાં ભાસ્કરાચાર્યનો મત ભેદાભેદ મત એ જોઈ રહ્યા છે. ભાસ્કરાચાર્ય શું કહે છે? ભેદ અને અભેદ બંને એમ કહી કે સિદ્ધ છે, પરંતુ અભેદ જે છે તે સ્વાભાવિક છે અને ભેદ જે છે તે ઔપાધિક છે. એના માટે એમણે કારણ એવું આપ્યું કે જીવ જ્યારે મોક્ષને પામે છે ત્યારે બ્રહ્મ સાથે એની અભેદ જે છે તે એમ કહે કે અભેદ વૃત્તિ થઈ જાય છે, અને જ્યારે અહીંયા બંધમાં હોય છે એટલે બદ્ધ અવસ્થા એટલે બંધનમાં હોય છે ત્યારે ભેદ હોય છે બ્રહ્મ અને કોના વચ્ચે? આત્મા વચ્ચે. પણ બંને અવસ્થા એક સાથે જ ઘટે છે એટલે બંને અવસ્થા પ્રતીત થાય છે. કહેવાનું તાત્પર્ય એમને એવું છે કે ભેદાભેદ મત જે છે તે શાસ્ત્રમાં કયો છે એ પ્રમાણે સિદ્ધ મત છે, અને એના માટે એમણે ભેદ અને અભેદ બંને પ્રકારની જે ઉપનિષદની શ્રુતિઓ એના પ્રમાણો આપ્યા તે પણ આપણે ગઈકાલે જોયું. આની ઉપરથી હવે ધ્યાન વિધિવાદવાળા જે છે તે ભાસ્કરાચાર્યના આ મતનું પછી ખંડન કરશે, અને એ પછી રામાનુજાચાર્ય પોતાના મતનું નિરૂપણ કરશે. બરાબર. એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ માટે જીવાત્મા પરમાત્મા વચ્ચે ભેદાભેદ ભેદ અને અભેદ બંને અવશ્ય માનવો પડશે. તેમાં બ્રહ્મ વેદ બ્રહ્મેવ ભવતી, બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ થાય છે. બરાબર. ઇત્યાદિ વાક્યોમાં મોક્ષ દશામાં જીવ બ્રહ્મનું સ્વરૂપ પામે છે એમ કહ્યું છે. તથા યત્રત્વસ્ય સર્વમાત્મેવા ભૂત, પછી તત્કેન કમ પશ્યેત ઉપનિષદ, એટલે જ્યાં એને સગળું આત્મા જ થઈ ગયું છે ત્યાં શેને શા વડે જુએ છે એમ મોક્ષ દશામાં ઈશ્વર જુદો જણાતો નથી એમ પ્રતિપાદન કર્યું છે. તેથી અભેદ એ સ્વાભાવિક છે એમ જાણવામાં આવે છે. એટલે આ બધી શ્રુતિઓ જે અભેદ શ્રુતિઓ છે એમણે એના ઉદાહરણ અહીંયા આપેલા છે, અને એમણે કહ્યું કે ભાઈ મોક્ષ દશામાં બધું જ આત્મા થઈ જાય છે એટલે બધું જ ભ્રમ થઈ જાય છે, એટલે પછી કોઈ ભેદ જેવું રહેતું નથી. પછી એમણે શું કહ્યું કે ભાઈ મોક્ષ દશામાં ઈશ્વર જુદો જણાતો નથી એમ પ્રતિપાદન કર્યું. ઈશ્વર જુદો જણાતો એટલે ભ્રમ અને આત્મા જે છે એટલે આત્મા અને ઈશ્વર બે ભેગા થઈ ગયા એમ. આ પ્રમાણે એમણે આ બધી ચર્ચા જે છે તે પ્રમાણે અહીંયા સિદ્ધ કર્યું કે ભાઈ ભેદ અને અભેદ બંને મત જે છે તે સિદ્ધ છે. હવે આપણે આગળ અત્રે કોઈ શંકા કરશે કે સો અશ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઉપનિષદ, એટલે એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે રહી સગળા કામ, એટલે ઈચ્છાના વિષય ભોગવે છે એમ સાથે શબ્દનો પ્રયોગ જોવામાં આવે છે. તેથી મોક્ષ દશામાં પણ ભેદ જ હોય છે એમ સમજાય છે. ભાઈ પેલા એવી શ્રુતિઓ કહી કે મોક્ષ દશામાં કોઈ ભેદ નથી, તો બીજા ભાઈએ હવે શંકા કરીને એક શ્રુતિ એવી મૂકી એમણે કઈ સો અશ્રુતે સર્વાન કામાન, એટલે એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે રહી. તો હવે બ્રહ્મની સાથે જે રહ્યો છે તો સાથે રહ્યો એટલે તો જુદો થયો ને. જો બ્રહ્મની અંદર જ ચાલ્યું જાય તો પછી બ્રહ્મની ઓળખાણમાં એની ઓળખાણ આવી જાય તો પછી એને જુદાપણું રહી જ નહીં. એટલે અહીંયા એ સર્વજ્ઞ બ્રહ્મની સાથે રહી સગળા કામ, એટલે કામ ભોગવે છે એટલે ઈચ્છાના વિષય ભોગવે છે એમ સાથે શબ્દનો પ્રયોગ જોવામાં આવે છે. તેથી મોક્ષ દશામાં પણ ભેદ છે એમ સમજાય છે. બે હોય ત્યાં જ સાથે કહેવાય. બરાબર. ચાલો વળી સૂત્રકાર પણ કહેશે કે જગદ વ્યાપાર વર્જમ પ્રકરણાદસન્ની હિત્વાદ્ય, પછી ભોગમાત્ર સામ્ય લિંગશ્ચ. ઓકે ચાલો. બ્રહ્મસૂત્ર 4:4:17-21, એટલે પ્રકરણ પરમાત્માનું જવાબ. બ્રહ્મસૂત્રમાં જ આ એક સૂત્ર આવશે. એ શું કહે છે? પ્રકરણ પરમાત્માનું છે અને જીવાત્મા ત્યાં નથી, તેથી જગતની ઉત્પત્તિના વેપાર સિવાયની બાબતમાં જીવાત્મા પરમાત્મા જેવો થાય છે. કેવળ ભોગની જ બાબતમાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સામ્ય થાય છે એમ જોવામાં આવે છે. તેથી ભોગની બાબતમાં એટલે અહીંયા શું છે કે આપણે પ્રથમના 43માં વચનામૃતની ટીકામાં શ્રીજી મહારાજે જે કહ્યું ને એ પ્રમાણે જગત વેપાર છે તે, લક્ષ્મીપતિત્વ છે તે, કૌસ્તુભમણિ ધારત્વ જે છે તે, વૈજંતીમાલા ધારત્વ છે તે,
પછી તમને કહું જગત વેપાર તો આવી ગયું, બરાબર. પછી શું થયું? હે, કર્મફળ પ્રદાતાપણું જે છે તે ભગવાનનું એ જગત વેપારમાં જ આવે. પછી બીજું તો શું આવે? શ્રીવત્સનું ચિહ્ન જે છે તે, એટલે અમુક જે ભગવાને પોતાને વિશે જે પોતાને એમ કહી કે કાયમ માટે જુદા પાડવા માટે જે પુરુષોત્તમપણું બતાવેલું છે એના અમુક ભગવાને શું છે સંકેતો આપેલા છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં નિશાનીઓ આપેલી છે. હવે મુક્ત અવસ્થામાં પણ જીવ જે છે તેને વચ્ચે અને ભગવાન વચ્ચે બહુ મોટો ભેદ રહી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું જ છે કે જુઓ આ તારાઓ અને સૂર્ય અને ચંદ્રમાં જે ભેદ છે તે પ્રમાણે, બરાબર. સૂર્ય આખા એમ કહે કે બ્રહ્માંડને એમ કે પ્રકાશમાન કરી શકે છે. બીજા તારાઓ તો સૂર્યનો પ્રકાશ લઈને એમ કહે કે પ્રકાશમાન થાય છે. ચંદ્ર દ્વારા જેવું એમ કહે કે આકાશને રાત્રિ એમ કહે કે પોષણ મળે છે, કે જે એમ કહે કે આ ઔષધિઓને પોષણ મળે છે, એવું બીજા તારાઓ વડે નથી મળતું. એટલે કહેવાનો મતલબ ભગવાને શું કહ્યું? ભાઈ બિંબમાં પણ ફેર છે અને પ્રકાશમાં પણ ફેર છે. કોના? સૂર્ય, ચંદ્ર અને બીજા તારાના બિંબમાં પણ ફેર છે અને પ્રકાશમાં પણ ફેર છે. એ પ્રમાણે એમ કહે કે ભગવાન અને એમ કહે કે મુક્તો જે છે એના પ્રકાશમાં અને સામર્થ્યમાં બંનેમાં ઘણો બધો ફેર છે. પ્રકાશે કરીને તમે જોવા જાઓ તો બધું સહજાતીય દેખાય છે, પણ સામર્થ્ય કરીને તમે જોવા જાઓ તો બધામાં બહુ જુદાપણું છે. પણ એ જુદાપણું કોણ જોઈ શકે? જે મુક્ત થયો છે, જે સિદ્ધ થયો છે, જેને બ્રહ્મ સાક્ષાત્કાર થયો છે, એને જે જુદાપણું દેખાય કે આ બદ્ધેવા આત્માનો પ્રકાશ છે, આ એના પછી ઈશ્વર કોટીના દેવતાનો પ્રકાશ છે, આ પેલા અક્ષર મુક્તનો એટલે અક્ષર બ્રહ્મનો પ્રકાશ છે, આ ચિદાકાશનો પ્રકાશ છે અને આ ભગવાનનો પ્રકાશ છે. આમ જે પ્રકાશને જુદા પાડવાનું સામર્થ્ય જે છે તે ફક્ત ને ફક્ત જે સમાધિનિષ્ઠ છે, કે જે ભગવત સાક્ષાત્કારી છે એના માટે જ શક્ય છે. બાકી બીજાને તો બધા પ્રકાશ એક સરખા જ દેખાય. સમજી ગયા? એટલે આમાં શું કહ્યું કે કેવળ ભોગની બાબતમાં જ પરમાત્મા અને જીવાત્મા વચ્ચે સામ્ય થાય છે એવું જોવામાં આવે છે. તો આપણે 43માં વચનામૃતમાં ભગવાને કહી દીધું છે કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ મુક્ત અવસ્થામાં. એટલે ભગવાને શું કરેલું છે કે ભાઈ એ પ્રમાણે જેટલી ભગવાને પોતે જે દેહ ધારે છે તે જ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની તનુ એટલે દેહ જે છે એ મુક્તોને પણ આપે છે. રહેવાની જગ્યા તો ભગવાનની જેવી છે એવી પહેલાંની છે. રૂપ તો ભગવાન જેમ અનેક રૂપ ધારણ કરી શકે છે તે પ્રમાણે એ મુક્ત જે છે તે પણ એનું સૂત્ર આવશે જ આગળ. સ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી. એટલે એ મુક્ત 1, 2, 3 એવા 1000 પણ રૂપ ધારણ કરી શકે છે. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે અષ્ટગુણ જે છે તે પણ એને પ્રાપ્ત થાય છે. અપહત પાપમતવાદી જે એમ કહે કે અનંત કલ્યાણકારી ગુણો જે રહ્યા છે ભગવાનમાં, તે આ બધા ગુણોને છોડીને ભગવાન બધા ગુણો એનામાં આવે છે, આપે છે. એટલે એને બળાત આપે છે, બરાબર. જો સાલોક્ય જે છે તે એટલે ભગવાનના લોકમાં રહેવું, તે સારીસ્ત એટલે ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું, તે સામીપ્ય એટલે ભગવાનની સમીપ રહેવું, તે અને સારૂપૈકત્વ એટલે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત કરવું. તે આ બધું ભગવાન પેલા જીવને બળાત જ આપે છે મુક્ત અવસ્થામાં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભોગની બાબતમાં જીવાત્મા અને પરમાત્મા બાબતમાં ઘણી બધી આ બધી બાબતમાં સામ્યતા એટલે ઐક્ય આવે છે. પણ એ ઐક્ય જે છે તે જીવાત્માને પરમાત્માની કરેલી કૃપાથી પ્રાપ્ત થઈ છે. કે એ જીવાત્મા ભગવાનનું ભજન કરીને કાળ, કર્મ અને માયાથી મુકાયો અને એ અપુનરાવર્તી એવા ભગવાનના ધામમાં ગયો તો ભગવાન એને પોતે કૃપા કરીને આ બધી સામર્થ્ય, આ બધું ઐશ્વર્ય, કે આ બધું જેવું સમાન રૂપ ભગવાનનું છે એ બધું આપે છે. અને એને માયાથી મુકાઈ છે એટલે એને એના સ્વરૂપનું પણ જ્ઞાન આપે છે જીવને. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સામર્થ્ય બાબતમાં ભગવાન એને એમ કે પોતાના જેવી સામર્થ્ય ઘણી આપે છે, પણ જગત વેપાર વર્જય, જગતનો વેપાર એને નથી સોંપતા. લક્ષ્મીપતિત્વ એનું કોઈ દિવસ જીવનું નહીં થતું. કૌસ્તુભ મણી એ કોઈ દિવસ ધારી નહીં શકતો. વૈજંતી માળા પણ એ કોઈ દિવસ ધારી નહીં શકતો, બરાબર. એટલે આવા ઘણા લક્ષણ જે ભગવાન એને આપતા નથી. જીવ પ્રત્યે અંતર્યામી પણ રહીને એ જીવને એના કર્મનું ફળ આપવું આ પણ કામ ભગવાનનું જ છે. એટલે આ બધા કાર્ય ભગવાન એને સોંપતા નથી. આમાં ભગવાનની મોનોપોલી છે. સમજો? એટલે જગત વેપાર વર્જયે જે કહ્યું એટલે વર્જય એટલે વર્જય જ રહેવાનું છે. એમાં ભગવાન સિવાય બીજો કોઈ ચાલે એવો પણ નથી. અને એ હવે એક વસ્તુ તો છે જ, જો ભાઈ તમે કોઈ મોટી કંપનીના CEO બની જાઓ, પણ CEOનો અર્થ જ શું છે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર છે. તો એ ચીફ એક્ઝિક્યુટિવ એટલે એક્ઝિક્યુશન માટેનો એ ઓફિસર છે, માલિક નથી, પ્રોપરાઇટર નથી બન્યો. હા, એ વાત અલગ છે કે ઘણી જગ્યા પર પ્રોપરાઇટર પોતે CEOનું કામ કરે છે અને પાછું એ પોતાની કંપનીમાં એનો પગાર પણ લેતો હોય.
મુકેશ અંબાણી પોતે પણ પગાર લઈ જ નહીં એ પ્રમાણે, અને એની મેનેજિંગ કમિટીમાં જે વ્યક્તિઓ છે એના જ ઘરના એ બધા પોતાની જ કંપનીમાંથી પગાર લેતા હોય, કંપની સંચાલન કરવાના, સમજો. હવે એ અલગ વાત છે આખી, બરાબર છે. પણ આ તો ભગવાન પોતે અનંત કોટી બ્રહ્માંડના માલિક છે, લીલા વિભૂતિના નિત્ય વિભૂતિના માલિક પણ એ પોતે છે. તમે એ ભગવાનનું ભજન કરીને ભગવાન જોડે દેકારો નહીં કરવાનો, પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાન તમને એક એની ભક્તિ કરી છે એટલે ભગવાન તમારી પર કૃપા કરીને તમને એક એવું સ્થાન આપે છે કે જે સ્થાન અપુનરાવર્તી છે, ત્યાંથી તમારે ખસવાનું હોતું નથી. અહીંયા તો તમને કોઈ પણ સ્થાન પ્રાપ્ત થાય એ કર્મે કરીને પ્રાપ્ત થયું હોય, અને કર્મ ખૂટશે પાછા એટલે ચાલ્યું જશે. ભાઈ અહીંયા કાળનો પણ છે, ભાઈ ઇન્દ્રની પણ અવસ્થા છે, બ્રહ્માજીની પણ અવસ્થા છે, બધાને પોતપોતાની આયુ જે છે તે ખાઈ જાય છે. ત્યારે ભગવાનના ધામમાં જઈને કાળ, કર્મ અને માયા એ ત્રણનું કંઈ ચાલતું નથી. એટલે પરમાત્મા તમને એક એવું સુખ આપે છે કે જે તમારું સુખ અનવધિ કાતિશય છે, અનંત કોટી કાળ સુધી તમને એ સુખ કાયમ માટે પ્રાપ્ત રહે. એટલે ભગવાનની ભક્તિ કરવામાં ફાયદો છે, બરાબર. ચાલો, આ શંકા બરાબર નથી. હવે એ લોકો એવું કહે આ શંકા બરાબર નથી. નાન્યો હતો અસ્થિ દ્રષ્ટા ઉપનિષદ, એટલે એના સિવાય કોઈ દ્રષ્ટા નથી. ઇત્યાદિ તરહની સેંકડો શ્રુતિઓમાં બ્રહ્મથી આત્માના ભેદનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે બ્રહ્મથી આત્મા જુદો છે એનો નિષેધ કરવામાં આવે છે. આ બંને એકબીજાની શ્રુતિઓ મૂકીને લડાલડ કરે છે. એક કહે કે ભેદ છે, બીજો કોઈ અભેદ છે. એક કહે કે ભેદ છે, બીજો કોઈ અભેદ છે. તમારે શાંતિથી સાંભળ્યા કરવાનું છે. પછી આવે છે સો અશ્રુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા. એ વાક્યનો અર્થ એવો છે કે સર્વકામ સહવર્તમાન બ્રહ્મને ભોગવે છે, એટલે કે સર્વગુણવાળા બ્રહ્મને ભોગવે છે એનો આનંદ પામે છે. સર્વગુણવાળા બ્રહ્મને ભોગવે છે કોણ? સર્વકામ, એટલે જે કામ છે તે. આ અર્થ ન કરતાં સબ્રહ્મણા એટલે બ્રહ્મની સાથે આમ અન્વય કરીએ તો બ્રહ્મને અપ્રધાન્ય પ્રાપ્ત થાય, બરાબર. બ્રહ્મને અપ્રધાન્ય પ્રાપ્ત થાય એટલે શું? બ્રહ્મની સાથે રહી સર્વે કામ ભોગવે છે એમ અનવર કરીએ તો ભોગવવામાં જીવ મુખ્ય ઠરે અને બ્રહ્મ એના પેટામાં એટલે ગૌણ પણ આવે. તમે એવું કહો કે ભાઈ બ્રહ્મની સાથે રહીને પેલો જીવ જે છે તે સર્વ કામને ભોગવે, અને સર્વ કામને ભોગવે તો એ જીવ ભોગવતો હોય બ્રહ્મની સાથે રહીને, તો બ્રહ્મ પછી ગૌણ થઈ જાય અને જીવ કેવો થઈ જાય? મુખ્ય થઈ જાય. પણ હવે એવું તો કોઈ પણ વેદાંતને કે કોઈને પણ પસંદ નહીં હશે કે જીવ અને ભગવાનમાં જીવ મુખ્ય થાય અને ભગવાન કે બ્રહ્મ જે છે એ ગૌણ થઈ જાય. આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં એ ગૌણ અને મુખ્યવાળી થિયરી છે, પણ એમાં ગૌણ કોણ છે? જીવ છે અને માયા છે. મુખ્ય કોણ છે? ભગવાન છે, બ્રહ્મ છે. એટલે આમાં જે કહ્યું સર્વાન કામાન એટલે શું? એટલે બધા કામને ભોગવનારો એ જીવ થાય. કોની સાથે? બ્રહ્મની સાથે રહીને. તો બ્રહ્મ આમાં ગૌણપણે થઈ જાય એવું લાગે છે. એટલે એવું તો શક્ય હોય નહીં. ચાલો, પછી જગત વ્યાપાર વર્જમ. ત્યાં મુક્ત જીવ જો પરમાત્માથી જુદો રહે તો ઐશ્વર્યની ન્યૂનતાનો પ્રસંગ આવે એમ કહેવામાં આવશે. શું કહ્યું? ત્યાં મુક્ત જીવ એટલે પેલો જે અહીંયાથી માયાથી મુકાઈ ગયો, મુક્ત થયો તે જીવ પરમાત્માથી જુદો રહે તો ઐશ્વર્યની ન્યૂનતાનો પ્રસંગ આવે તેમ એમ કહેવામાં આવશે. એટલે એનું ઐશ્વર્ય ઘટી ગયું એવો ત્યાં એમ કહે કે અર્થ થાય. વળી જો મોક્ષ દશામાં સ્વાભાવિક અભેદ ન હોય, એટલે સ્વાભાવિક અભેદ ન હોય એટલે બંને ભેગા ન હોય તેવું એમ ન હોય તો નીચેના સૂત્ર જોડે વિરોધ આવે. એટલે પાછા હવે અભેદને સિદ્ધ કરવા નવું સૂત્ર મૂક્યું. સંપદ્યા વીરભાવ સ્વેન શબ્દાત બ્રહ્મસૂત્ર 4:4:1. પરમ જ્યોતિ પામીને બ્રહ્મની સાથે અભિન્ન થઈને. એટલે પરમ જ્યોતિ પામીને એટલે શું છે? ત્યાં એમ કહે કે ધામમાં પેલું જે નિર્વિકાર નિરાકાર બ્રહ્મ છે એની સાથે એમ કહે કે ભળી જાય. પાણીમાં પાણી મળે, પ્રકાશમાં પ્રકાશ મળે એ પ્રમાણે. અને શું થયું? બ્રહ્મની સાથે શું થયું? અભિન્ન થઈને. એટલે બ્રહ્મથી જુદો ન પડીને જીવના સ્વાભાવિક સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. એટલે જીવ જે છે અહીંયા જે જીવ કહેવાય છે ભેદ રૂપે કે ભેદ સ્વરૂપે, એના સ્વાભાવિક જે સ્વરૂપ જે છે એનો આવિર્ભાવ ત્યાં થાય છે. એનું સ્વાભાવિક સ્વરૂપ કયું છે? પેલું ઉપર જે કહ્યું એ સત્યકામ સત્ય સંકલ્પવાળું છે એ એના ઓરિજિનલ સ્વરૂપને પામી જાય છે. કારણ કે ત્યાં સ્વેન શબ્દ જોવામાં આવે છે. કયો શબ્દ કયો છે? સ્વેન શબ્દ. પરમ જ્યોતિ રૂપ સંપદ્યે સ્વેન રૂપેણા વિનિષ્પદ્યતે. છાંદોગ્ય એટલે આ શ્રુતિ ઉપરથી ઉપલું સૂત્ર રચાયેલું છે, બરાબર. એટલે આ ઉપલા સૂત્રને આ નીચેનું સૂત્ર જે છે એની ઉપરથી કહ્યું. માટે અભેદ એ જ સ્વાભાવિક છે. ભેદ તો જીવોનો પર એટલે બ્રહ્મથી અને જીવોનો પરસ્પર
તે તો બુદ્ધિ ઇન્દ્રિય અને દેહરૂપી ઉપાધિનો કરેલો છે. બરાબર. મૂળભૂત શું કહે છે? સ્વાભાવિક રીતે તો અભેદ જ હોય છે. કોના વચ્ચે અભેદ હોય છે? મનીષ બોલો. કોના વચ્ચે અભેદ હોય છે? બોલો. કોના વચ્ચે અભેદ હોય છે? બોલો. સત્યનારાયણની કથા હું એટલે જ ક્યારનો કર્યા કરતો હતો. તમે સત્યનારાયણની કથા કરો ને એટલે સામેવાળા બધા એવા વિશ્વાસમાં આવી જાય કે આ ભાઈ એની મસ્તીમાં છે, ઊંઘો શાંતિથી અહીંયા બેઠા બેઠા. બરાબર. મને મારા ગુરુએ શીખવાડેલું, જ્યારે તમે કંઈ બહુ મોટું કામ કરતા હો અને બહુ અઘરું કામ કરતા હો અને સામેથી કોઈ અવાજ નહીં આવે ને, ત્યારે બે મોટી શક્યતા રહેલી છે. ક્યાં સામેવાળાને બધી સમજ પડે છે, ક્યાં સામેવાળાને કંઈ સમજ નહીં પડતી ને ઊંઘી રહેલા છે. હવે આ એટલું બધું સરળ તો છે જ નહીં કે તમને બધી સમજ પડે. એટલે બીજી શક્યતા બહુ પાવરફુલ હતી. તમારો વાંક નથી, એકચ્યુઅલી વાંક તમારો નથી. મેં તમને શું કહ્યું? બોલો અશોકભાઈ, કોનો અભેદ કોની વચ્ચે છે? આ તો ભાઈ ભેદની વાત કરે છે. હું તો અભેદનો સવાલ પૂછું છું. અહીંયા જે અભેદની વાત ચાલે છે તે કોની ચાલે છે? કોનો અભેદ ચાલે છે? આ કોનો ટોપિક ચાલે છે? અભેદ કોનો ચાલે છે? જીવ અને ભગવાન વચ્ચે. જેના વચ્ચે ભેદ ચાલે એના વચ્ચે જ અભેદની વાત ચાલે જ ને. લડાઈ તો એની જ છે ને. તો આટલું બધું વિચારવાનું કાં આવે છે આમાં? અશોકભાઈએ તો એવો નિયમ લીધો છે કે અહીંયાથી હું સવાલ અભેદનો પૂછું તો એ ભેદનો જવાબ આપશે ત્યાંથી. સમજી ગયા? પણ એને બરાબર કામ કર્યું. મને એક પાછો ચાન્સ આપ્યો તમને પૂછવાનો, કારણ કે મને તો પણ ખબર હતી કે એને જવાબ આપ્યો તો પણ તમને જવાબ નહીં આવડશે. સમજ્યા? તમારી કોલેજમાં હું ભણાવતો નથી, બાકી સ્ટુડન્ટને છે ને ઊભો ઊભો તમંચે પે ડિસ્કો કરાવો બધાને. બરાબર. અમુક વખતે અમુક લેક્ચરો હું લેઉં છું અમુક જગ્યા પર. છોકરાઓને બરાબર ઊંઘવા નહીં દેવાના કોઈને પણ. આપણે ગયેલા છે, આપણી હાજરી છે ત્યાં, અને પેલો ત્યાં આવેલો છે તો બી અટેન્ટિવ. સમજી ગયા? તમે અહીંયા કંઈ આવેલા છો તો લઈને જાઓ ને, પછી ઊંઘવા થોડા બેઠેલા છો અહીંયા. બરાબર. બે પ્રકારની શ્રુતિઓ છે અને બે પ્રકારના એ પ્રમાણે પોતપોતાનો સિદ્ધાંત સાબિત કરનારા શું છે? મતો છે. એક મતવાળા શું કહે છે કે ભાઈ બ્રહ્મ અને જીવ વચ્ચે અભેદ છે, એટલે બંને જુદા નથી. અને એક મતવાળા શું છે કહે છે કે બ્રહ્મ અને જીવ બે જુદા જુદા છે. બંને પોતપોતાના હિસાબે પોતપોતાના પ્રમાણો આપે છે. કે બ્રહ્મ અને જીવ જુદા છે એના પ્રમાણ આપે છે, બ્રહ્મ અને જીવ ભેગા છે એના પ્રમાણ આપે છે. પાછા શું કહે છે? વાસ્તવિકતામાં બ્રહ્મ અને પરમાત્મા એટલે બ્રહ્મ અને જીવ એ બંને વચ્ચે અભેદ જે છે તે સ્વાભાવિક છે. કેમ સ્વાભાવિક છે? અહીંયાથી જ્યારે જીવનો મોક્ષ થાય છે ત્યારે બ્રહ્મને વિશે લીન થઈ જાય છે, ભગવાનને વિશે, નિરાકાર બ્રહ્મને વિશે. બરાબર. આવો ભાસ્કરાચાર્યનો મત છે. તો એ લીન થઈ જાય છે ત્યારે પોતે બ્રહ્મ થઈ જાય છે. કેવી રીતે? તમે લોટામાં પાણી લીધું ને એ લોટાનું પાણી ડોલમાં નાખી દીધું, પછી હું તમને પૂછું કે આ ડોલમાં જે પાણી છે એમાં લોટાનું પાણી કયું ને ડોલનું પાણી કયું, તો તમે છૂટું પાડી શકો? તમે એને શું કહું? બધું ડોલનું પાણી થઈ ગયું એમ કેવું ને? એમ પેલો જીવ જે છે તે મોક્ષ દશામાં જાય ત્યારે બ્રહ્મ સાથે લીન થઈ જાય તો એ જીવ પોતે પણ બ્રહ્મ થઈ ગયો. હવે જીવ બ્રહ્મ થઈ ગયો તો અહીંયા જીવ હતો ને આ બ્રહ્મ છે ને આ ભેગા થઈ ગયા તો અભેદ થઈ ગયા. પછી એને જુદા પાડી શકાય? અભેદ થઈ ગયા એટલે. અને અહીંયા છે તો એ જીવ છે બદ્ધ અવસ્થામાં, તો એ જુદો છે. એટલે અહીંયા જે એ જુદો છે બદ્ધ અવસ્થામાં તે એની ઔપાધિક અવસ્થા છે. તે ઔપાધિક અવસ્થા કેવી રીતે છે તો નીચે અહીંયા સમજાવે છે. ભેદ તો જીવોનો પર એટલે ભ્રમથી, એટલે ભેદ જે છે જીવનો ભ્રમથી એટલે જુદા પડ્યા બે. કેવી રીતે? અને જીવોનો પરસ્પર કે બધા જીવો જે અલગ અલગ જુદા પડેલા છે તે પણ કેવી રીતે? તો સાંભળો. તે તો બુદ્ધિ, બધાની બુદ્ધિ અલગ અલગ છે ને અહીંયા બેઠેલાની.
સમજો બરાબર. તમને આજે એક વાત કહેવા તો તમને વધારે પડતું લાગશે. ઘણી વખત ઘણા મંદિરોમાં પણ આપણા મંદિરોમાં આવે એવા કરોડોપતિ માણસોને હું જોઉં ને અને ઘનશ્યામ મહારાજની સામે ઊભો રહું ને, તે લોકો મારી બાજુમાં ઊભા રહેલા હોય કે આસપાસ ઊભા રહેલા હોય તો હું ઘનશ્યામ મહારાજને થેન્ક યુ વેરી મચ કરું. કેમ થેન્ક યુ વેરી મચ કરું બોલો? કેમ કરતો હોવા? મારા મગજથી વિચારજો. તમારા મગજથી સડેલો જવાબ નહીં આપતા. તમને તો ખાસ કહું શાંત જ રહેજો. ના નહીં ખબર હશે. બોલો મારા મગજથી જવાબ આપો. હું ભગવાનને થેન્ક યુ વેરી મચ કહું કઈ બાબતમાં કહું? ના મને ખબર હતી. મારા મગજથી વિચારજો. એ અઘરું કામ છે તમારા માટે. બોલ ભાઈ, કેમ હું ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેતો હું? મારી આજુબાજુ બધા બહુ મોટા મોટા માણસ હોય પણ હું ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેતો હું. ના છે ને, મેં કહ્યું ને મારા મગજથી વિચારજો. તમે મારા મગજથી નહીં વિચારી શકો. બોલો બોલ. એ મોટા બનીએ એનો પ્રશ્ન જ નથી. મારા મગજથી વિચારજો. હું તમને હજુ પણ કહું છું, તમારા મગજથી નહીં વિચારતા. આ તમે તમારા મગજથી વિચારીને જવાબ જ બધા. નહીં ના, જો પાછું એ લોકોના મગજથી વિચાર્યું. આ તે તારા મગજથી વિચાર્યું. હું તમને હજુ પણ કહું મારા મગજથી વિચારજો. હવે તમને ખબર પડશે કે કેમ ફરક છે આટલો બધો. હું ભગવાનને થેન્ક યુ વેરી મચ એટલે કહું છું કે ભગવાન તમે એની પર રૂપિયા પૈસા આપીને, નહીં તમને નહીં, રૂપિયા પૈસા ધન દોલત આપીને ભલે તમે એની પર કૃપા કરી હશે પણ તમે મને એના જેવો ડેંગો નહીં બનાવ્યો એ બદલ તમારો આભાર. મને રૂપિયા પૈસા નથી જોઈતા પણ મારે આવા ડેંગા નહીં બનવું. તમે સમજો જ ને ડેંગા એટલે રૂપિયા પૈસા આવી જવાથી કોઈ એમ કહેતું હોય કે એ બુદ્ધિ ચાતુર્ય છે એનામાં, એને સાર અસાનનો વિવેક છે, તો આઈ એમ સોરી, એ વાત હાવ ખોટી છે. તો હું ઘનશ્યામ મહારાજને કાયમ એ કહેતો હોઉં કે તમે મને આવો ડેંગો નહીં બનાવતા. રૂપિયા પૈસા નથી જોઈતા. મારે આવા ડેંગા નહીં બનવું. હું કોઈ વ્યક્તિ વિશેષનું નામ નહીં આપીશ અહીંયા. મેં તમને શું કહ્યું? મારા મગજથી વિચારજો. ડેંગા એટલે ડેંગા, એ લોકો સમજી ગયા. તમે નહીં, એ લોકો સમજી ગયા. જે સમજવાળા એ સમજી ગયા. એ લોકો ડેંગા એટલે કેવા ડેંગા સમજો? જેને ભગવાનના સ્વરૂપનું કોઈ જ્ઞાન નથી, જેને સાર અસાનનો કોઈ વિવેક નથી, જેને કોની જોડે જોડાવવું કોની જોડે ન જોડાવવું એનો પણ કોઈ વિવેક નથી. સમજો? પણ ખાલી કહેવાતા સામાજિક રીતે મોટા થઈ ગયા બરાબર, એટલે પછી એને મોટા કહેવા પડે અને પછી ભગવાન કહે કે બધા મોટા કહે એટલે આપણે પણ કહેવા પડે. તો આપણે એવા ડેંગા ભગવાને નથી બનાવ્યા. એ બદલ હું ભગવાનનો બહુ મોટો આભાર માનું. સમજ પડે જ તમને? કંઈ આઈડિયા આવે છે હું જે કહું તેમાં? સમજો? મેં તમને શું કહ્યું? અહીંયા તમારા મગજથી નહીં વિચારતા કે હું એવું વિચારતો હોય કે ભાઈ એના જેવા પૈસા આવે તો મારી જવાબદારી વધી. જવાબદારી હું ભલભલી લેવા તૈયાર છું. જવાબદારી હું 1000 કરોડની પણ લેવા તૈયાર છું. મને કંઈ ફરક નહીં પડે એનાથી. આ તમને ચોખ્ખું કહી દઉં. મને 1000 કરોડનું એમ્પાયર સંભાળવા આપે તો હું સંભાળી લઉં. જવાબદારીની મને કોઈ ચિંતા. હા, એની મને આશા નથી કે લોભ નથી, એ પણ તમને કહી દઉં. એના માટે હું પ્રયત્ન નહીં કરું. પણ મને એ જવાબદારી મળે તો આઈ કેન રન ધેટ એમ્પાયર. એ મને પૂરો વિશ્વાસ છે. અત્યારે પણ આ પોઝિશનમાં પણ રાઈટ નાવ જવાબદારીથી હું નહીં ભાગતો. પણ મારે એ જવાબદારી લઈને કે એવા રૂપિયા કે સામાજિક પ્રતિષ્ઠા લઈને પણ ડેંગા નથી બનવું. મારો એક મિત્ર બહુ ઊંચું કહેતો હતો કે કોઈ મને ગરીબ કહેશે તો ચાલશે પણ કોઈ મને ડેંગો કહે તે નહીં ચાલશે. સમજી ગયા? મારે એવા ડેંગા નહીં બનવું કે પછી આમ કે એટલે એની પાછળ પાછળ ચાલ્યા કરવાનું થાય. મારા પોતાના કોઈ નિર્ણય જ ન હોય. મારા નિર્ણય સાચા બી હોઈ શકે ને મારા નિર્ણય ખોટા પણ હોઈ શકે, એ હું માનું, પણ એ નિર્ણય સંપૂર્ણપણે મારા જ હોય, એ કોઈ બીજાના ના હોય. મારે એવા ડેંગા નહીં બનવું કે ભાઈ આણે કહ્યું એટલે મેં કરી નાખ્યું, કે પેલાએ કહ્યું એટલે મેં કરી નાખ્યું, આ કરે છે એટલે મારે કરવાનું. ના, એવું નહીં. ભગવાનની કૃપાથી બુદ્ધિ પ્રદાતા ઈશ્વર મને જે બુદ્ધિ આપશે એ પ્રમાણે હું એ કામ કરીશ. ખરું હશે ખોટું હશે, લેટ ધ ગોડ વિલ ડિસાઇડ. પણ એણે કર્યું એટલે હું કરીશ એવું નહીં માનો. એવું કરવાનું જ નહીં કોઈ દિવસ. કારણ કે એમાં વસ્તુ પરિસ્થિતિ શું છે તમે સમજો. જે માણસ જે કામ
પોતાની ફેવરેબલ પરિસ્થિતિમાં જ્યારે જે કરતો હોય ત્યારે એના માટે ફેવરેબલ હોય, પણ બીજાના માટે ન પણ હોય. એટલે પરિસ્થિતિને તો બહુ બદલાતા વાર નહીં લાગતી પાછી. અને પરિસ્થિતિ સંજોગો તમે જે કહો તે બધાના જુદા જુદા હોય કાયમ. એટલે એમાં હું પડવા નથી માંગતો, પણ હા એમાં હું ભગવાનનો બહુ ગીતાજીમાં કહ્યું એ પ્રમાણે કે હું જેની ઉપર રાજી થાઉં છું એને મારા સ્વરૂપનું જ્ઞાન આપું છું. તો એ બાબતમાં હું પરમાત્માની કૃપાપાત્ર હકીકતમાં ભગવાનનો આભારી પોતાને માનું છું કે ના, મને ભગવાને જે જગ્યા પર મૂક્યો તે એકદમ પરફેક્ટ જગ્યા છે મારા માટે બધી રીતે. મને કોઈ દિવસ મારા બાપુજી એવો ફોર્સ નહીં કર્યો કે આમ કરી નાખ. મને ધંધો કરવામાં પણ નહીં કર્યો કે ગ્રહસ્થાશ્રમ કરવામાં પણ નહીં કર્યો. મને આ ભાઈની જેમ કોઈ મારા બાપુજીએ મહેણા તોણા નહીં માર્યા કે તે આ કેમ કર્યું ને પેલું કેમ કર્યું. મને પૂરેપૂરી એમને આઝાદી આપી અને ભગવાનની કૃપાથી મેં એ આઝાદીનો પૂરેપૂરો મારી રીતે મારી પોટેન્શિયાલિટી પ્રમાણે સદુપયોગ પણ કર્યો. સમજો, મને મારા બાપા એવું નહીં કહેતા કે ભાઈ તું આ બધા વેપાર લઈને બેસી જાય પાટોત્સવના કે ભાઈ આ બધા ભજનના એના કરતાં કામ ધંધો વધારે કર. મને કોઈ દિવસ એવું નહીં કહ્યું. એટલે હું તમને શું કહું, એ બાબતમાં હું પરમાત્માનો બહુ આભારી છું. ઉલટી આ વિજયભાઈ મને પૂછે તો હું કાયમ જ કહું, મારા બાપા તો ઉલટી કંઈ વધારે ઉત્સવ સમયે વધારે કરું છું એમને. મને કંઈ માલપુઆની રહી આ વખતે ઉલટી સામેથી કંઈ માલપુઆની રાખ્યા. બીજો બાપો હોય તો એમ કહે કે ભાઈ ઓછા વાપર, એ મને શું કહી માલપુઆની રહી ગઈ એ ઉલટી વાત કરે મારા બાપા. સમજી ગયા? એટલે હું એ બાબતમાં બહુ આભારી છું પરમાત્માનો. બરાબર? અને હોવું જ જોઈએ ને તમારે. હું તમને હંમેશા કહું છું ભગવાન પાસે ફરિયાદ લઈને નહીં બેસો, કારણ કે આપણી પાસે આપણા કર્મોના હિસાબે ઓછપ તો કાયમ માટે રહેવાની. ઓછપ અને ઉણપમાં રડવું એના કરતાં આપણે ભગવાને જે દીધું છે, જે કૃપા કરી છે, એનો આભાર માનવો બહુ જરૂરી છે. તમે લોકોએ આભારનો લાભ નહીં ઉઠાવતા. હું તમને હજુ પણ કહું છું, હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા ચાલુ કરેલું આધ્યાત્મિક તત્વ આખ્યાન અમને પબ્લિકના અભાવને કારણે એમણે બંધ કરી નાખ્યું. તો હું તમને એમ કહું છું કે અહીંયા ચાલે છે તો એનો પૂરેપૂરો લાભ લેવો. ઊંઘ્યા નહીં કરો. ઊંઘ આવતી હોય તો મોડું ધોઈને બેસો, ઊંઘો નહીં. તમને ટોકતો નથી. જે આજે થઈ રહેલું છે અત્યારે આ ઘડીને આ પળ, એ આવતીકાલે કે ગમે ત્યારે થશે કે નહીં થશે ફક્ત ને ફક્ત ભગવાનને જ ખબર છે. એટલે જે જ્યારે થાય એનો લાભ લઈ લો. ચલો, શું કહ્યું? અને તે જીવોનો પરસ્પર ભેદ તે તો બુદ્ધિ, બધાની બુદ્ધિ આપણી અલગ અલગ છે. પછી છે ઇન્દ્રિય, એ પ્રમાણે આપણી ઇન્દ્રિયોમાં રહેલું જ્ઞાન અલગ અલગ છે. અને દેહરૂપી ઉપાધિનો કરેલો છે. બધાના દેહ પણ આપણા અલગ અલગ છે. મગજની આપણી સૂક્ષ્મ જે ઇન્દ્રિયો જે છે એની શક્તિ અલગ અલગ છે. આપણી ઇન્દ્રિયોની શક્તિ પ્રમાણે આપણા કર્મો અલગ અલગ છે. આપણા બધાના અનુભવો અલગ અલગ છે. બરાબર છે? એ પ્રમાણે આપણે બધાને જે કંઈ આ ઉપાધિએ કરીને ઉપાધિનો અર્થ એ એવો લેવાનો કે ભાઈ કર્મે કરીને તમે જે કંઈ પણ અત્યારે પ્રાપ્ત કરેલું છે, કર્મો બધાના જુદા જુદા છે. એ પ્રમાણે આ બધી વિષમતા રહેલી છે. કોઈ ગરીબ છે, કોઈ પૈસાદાર છે, કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ જ્ઞાની છે, કોઈ ઓછો જ્ઞાની છે. બરાબર? કોઈ હજ્જર બમ જેવો છે, હાવ જળ જેવો છે. તો એમાં એના કર્મની વિષમતાને કારણે આ બધી જે કોઈ ઔપાધિક રીતે એમ કહે કે જીવ વચ્ચે અને જીવ બ્રહ્મ વચ્ચે આ ભેદ સર્જાયેલો છે, આવું એ લોકો કહે છે. જીવ વચ્ચે પણ જે ભેદ છે તો કર્મકૃત ઉપાધિને કારણે જ છે. એ તો આપણે જોઈ જ રહેલા છે. બરાબર? ચલો, યદ્યપિ બ્રહ્મ નિરવયવ અને સર્વવ્યાપક છે. જો આવી ગયું ને, આ લોકો શું કહે છે? બ્રહ્મ કેવું છે? નિરવયવ, એટલે અવયવ વગરનું છે, સર્વવ્યાપક છે. બરાબર? ચલો, તથાપિ જેમ ઘટાદિક એટલે ઉપાધિઓથી આકાશમાં ભેદ થાય છે, તેમ બુદ્ધિ વગેરે ઉપાધિથી બ્રહ્મમાં પણ ભેદ સંભવે છે જ. સમજો શું કહ્યું તે સાંભળો કે ભાઈ બ્રહ્મ નિરવયવ સર્વવ્યાપક છે. તથાપિ જેમ ઘટાદિક એટલે ઘટાદિકથી આકાશમાં ભેદ થાય છે. હવે આકાશ કેવો છે? આમ તો નિરવયવ છે, પણ તમે જોવો તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં પૃથ્વીમાં જે ફેરફાર થાય તે, જળમાં જે ફેરફાર થાય તે, તેજમાં જે ફેરફાર થાય તે, વાયુમાં જે ફેરફાર થાય તે. આકાશને આમ કંઈ લાગે નહીં, પણ પેલાનું છૂટું પડવું તે ઇનડાયરેક્ટલી આકાશનું પણ છૂટું પડવું તો થાય ને. તમે એક જમીનના બે ટુકડા કર્યા તો જમીનને વિશે આકાશ રહેલો છે, તો અડધો આકાશ આમ થઈ ગયો, અડધો આકાશ પેલી બાજુ થઈ ગયો ને, કારણ કે આકાશ છે તો ટુકડા પડે છે. તમે પાણીનો ફોર્સ છે તે રોકી નાખ્યો. મોદી સાહેબ અત્યારે પેલી સિંધુ જળ પાકિસ્તાન જતું રોકી નાખવાનું કહી જ ને, રોકી નાખ્યું પણ અત્યારે તો. બરાબર? હવે એ રોક્યું એને તો રોક્યું કેવી રીતે? આ બાજુ ભારત પર, હવે વચ્ચેથી કંઈ કરશે એ લોકો, જે કંઈ કરવાના હશે તે. હવે એ તો એને ખબર. બરાબર? પણ પાણી રોકશે એને, તો એ પાણી રોકાશે તો એ આકાશ પણ એટલો રોકાયો તો ખરો જ ને. એ બાજુનો પેલી બાજુનો જુદો ને આ બાજુનો જુદો એવો થઈ જવાનો. હવે એ પ્રમાણે અહીંયા કહેવા માંગે તે સાંભળો
આકાશમાં ભેદ થાય છે એટલે આ પ્રમાણે આકાશ નિરવયવ છે તો પણ એમાં ભેદ તો થઈ ગયો ને. તેમ બુદ્ધિ વગેરે ઉપાધિથી બ્રહ્મમાં પણ ભેદ સંભવે જ છે. એટલે આ બુદ્ધિને આ બધું જે કંઈ ઔપાધિક છે એને કારણે એમ કે બ્રહ્મમાં પણ ભેદ સંભવે છે એવું કહે છે. તમે કહેશો કે બ્રહ્મમાં ભેદ હોય તો બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ હોય અને બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ હોય તો બ્રહ્મમાં ભેદ હોય, એમ અન્યોન્ય આશ્રય આવ્યો. સમજ્યા? એકબીજાનો એમ કંઈક અન્યોન્ય આશ્રય થયો. શું કહ્યું કે ભાઈ બ્રહ્મમાં ભેદ હોય તો બુદ્ધિ આદિ ઉપાધિનો સંગ થાય એટલે બ્રહ્મમાં ભેદ પડી જાય આ પ્રમાણે સમજો, એટલે અલગ અલગ જુદાપણું થઈ જાય. તો એને કારણે એમ કહી કે શું થયું કે ભાઈ બ્રહ્મમાં ભેદ હોય તો બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ થાય એટલે આ બધી બુદ્ધિ આદિ બધાની જુદી જુદી આવે. અને બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ હોય એટલે બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ થાય તો પછી બ્રહ્મમાં ભેદ પડી જાય તો બંનેને એકબીજાનો અન્યોન્ય દોષ થયો એવું થાય. સાંભળો, પણ આનો ઉત્તર એ કે ઉપાધિ અને ઉપાધિનો સંયોગ એ કર્મજન્ય છે. બરાબર? શું કહ્યું? ઉપાધિ અને ઉપાધિનો જે એમ કહે કે સંયોગ, જે ઉપાધિ જેનાથી ઉત્પન્ન થયો હોય એ સંયોગ એ બંને કર્મજન્ય છે. અને કર્મનો પ્રવાહ અનાદિ છે. બરાબર? કર્મનો પ્રવાહ તો અનાદિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે કર્મ સાથે સંબદ્ધ એવા જીવથી અને એ જીવ સાથે સંબદ્ધ એવો બુદ્ધિ આદિ ઉપાધિ ઉત્પન્ન થાય છે. આ બધું બહુ ગોળ ગોળ વાત કરેલી છે એ લોકોએ, આપણે એકવાર સમજી લઈએ. ચાલો, મદ્રાસવાળા અંગ્રેજી ભાષાંતરનો પાઠ સંબદ્ધને બદલે બદ્ધ એટલે કે પૂર્વ કર્મથી બંધાયેલ એવો હોય એમ લાગે છે. જો કે સંબદ્ધ પદમાંથી પણ સારી રીતે બદ્ધ એવો અર્થ નીકળી શકે છે, પણ આવો અર્થ સંબદ્ધ શબ્દનો સાધારણ રીતે થતો નથી. છોડો એ માયા. જીવ સાથે સંબદ્ધ એવો આ ભાષાંતર એટલે સંબદ્ધ ઉપાધિ એમ પાઠ લઈને કર્યું છે. બંને અંગ્રેજી ભાષાંતરનો એ પાઠ જણાય છે. પૂનાવાળી પ્રતમાં સંબદ્ધ એમ ઓકે કર્મબદ્ધ જીવમાં એવો નીચે ટીકામાં અર્થ કર્યો છે. અર્થમાં બહુ ફેર પડતો નથી. ચાલો આ જવા દો, આપણે નીચેનું આ સમજવાનું છે. કર્મ વિશિષ્ટ જીવ અને ઉપાધિ વિશિષ્ટ જીવ એના કાર્યકરણ ભાવનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યા કરે છે. સમજો? ના, આ તો બીજાનો મત ચાલે, ભાસ્કરનો. હા, આખું રામાનુજાચાર્ય. હા, રામાનુજાચાર્ય. કયું? નહીં નહીં, આ ટીકા ચાલે છે. આજે રામાનુજાચાર્યએ જે આગળ જ કર્યો ને એની પછી જે અલગ અલગ લોકોએ ટીકા કરીને આ કાઉન્સના પાછળના શબ્દો છે, આ મૂળ શબ્દ નથી. હા, તો એ જ ગ્રંથનું ગુજરાતી ચાલે જ ના આપણું. તમે સમજતા નથી. એને જે પુરાવા નક્કી કર્યા ને તેમાં અલગ અલગ વ્યક્તિઓએ જે અલગ અલગ ભાષાંતર કરેલું છે એનું, પણ આમાં જે એને પુરાવા આપેલા હોય ને, દાખલા તરીકે એક ભાગવત હોય તો ભાગવત પર 39-40 ટીકા થઈ હોય તો એક અર્થ લખેલો હોય તો પેલા 40માંથી 40. હવે દાખલા તરીકે પૂતનાવાળું છે તો પૂતનાને જ્યારે ભગવાને મારી ત્યારે આંખ બંધ કરી દીધી તો 40 ટીકાકારોએ એને અલગ અલગ જવાબ આપેલા છે. ના, એવો નહીં હોય. બેઠો ને બેઠો બધા પોતપોતાના હિસાબે જ કરેલો હોય. ના, એટલે બધા નહીં, એટલે રામાનુજાચાર્યનું જે ભાષ્ય છે તે જ બેઠું છે આનંદ શંકર ધ્રુવનું. અને પેલું એક આપણે અહીંયા અત્યારે એડિશન ગુજરાતી કરેલું હોય પણ એના ગુજરાતી અર્થમાં પણ તમને અમુક હવે સંબદ્ધનો અર્થ તમે શું કરો? મૂળ સંસ્કૃત શબ્દમાં સંબદ્ધ જે આવતું હોય તો તમને સંબદ્ધ શબ્દનો અર્થ તમને કઈ રીતે ખબર પડે? એટલે એના માટે જે લખે જ ને કે સંબદ્ધ શબ્દના આટલા બધા અર્થ અલગ અલગ લખેલા છે, એમ અલગ અલગ ટીકાવાળાએ, એ ઉલટી તમને ફેવરેબલ થાય છે. સમજો? બરાબર? એ જે આગળ અર્થ લખે છે ગુજરાતીમાં એના પાછળ એ બધા પુરાવા આવે છે કે આ જગ્યા પર આ વ્યક્તિએ આ શબ્દનો આવો અર્થ આપેલો છે. એમ એણે બેઠું આગળ અનુવાદ તો કર્યું રામાનુજ ભાષ્યનું, સમજો, પણ પછી એ અનુવાદ કર્યા પછી પણ એને એવું લાગે કે હજુ પણ એમાં કંઈક કહેવા જેવું છે તો એ બિચારો એક્સ્ટ્રા મહેનત કરી રહેલો જ ને, તો આપણે વાંચવામાં શું વાંધો છે? એમાં તમને જે કામનું નહીં હોય તો હું તમને કહું કે આ જવા દો.
હા બોલો નહીં. આપણે કે ભાઈ ખાલી જે રામાનુજાચાર્ય શ્રીનો જે મત છે ને એ જ આપણે વાંચીએ. હવે જે ગામ જવું નથી એ ગામને શું આપણે ના 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 રામાનુજા આમાં તમે રોજ નહીં આવતા ને એટલે પ્રોબ્લેમ થાય. રામાનુજાચાર્ય એના મતમાં આ ભાસ્કરાચાર્ય જે થઈ ગયા આપણે આગળ વાત કરી કે વ્યાસજીએ કરેલા સૂત્ર છે એ પહેલાં ભાસ્કરાચાર્યએ ભેદાભેદ મત મૂકેલો છે. એટલે 5500-6000 વર્ષ પહેલાંનો મત છે આ. હવે રામાનુજાચાર્ય 12મી સદીમાં આવ્યા તો એ પહેલાંના જેટલા આચાર્યો થઈ ગયા એ બધાના મતનું ખંડન કરીને શ્રીભાષ્ય કરે ને. તો એ બધાના મત તમને ખબર નહીં હોય તો રામાનુજાચાર્ય પોતાનો મત મૂકે કેવી રીતે? સમજો. રામાનુજાચાર્ય શ્રીએ લખેલું છે એવું? હા ભાસ્કરાચાર્ય હા તો લખેલું જ છે ને કે રામાનુજાચાર્યએ લખેલું છે ને. રામાનુજાચાર્ય એટલે તો કયું? જો તમે એક દિવસ આવ્યા નહીં ને એટલે સાંભળો. કારણ કે હું આ બધું હવામાં જાય. નહીં એટલે રોજ નહીં આવે તો એવું શક્ય છે. ને આ દરરોજ આવે તો એક બે જણાને કદાચ ધ્યાન પડતું હોય છે. આગળ દાદાનો તો હવામાં જ જાય. રિપીટ કરવા વાળા તો કેટલા હોય તમારી જેવા એકાદ બે જણા. બાકી કોઈ કાંઈ કરે નહીં. જો અહીં સુધી સાંકર મતનું ખંડન કરનાર ધ્યાન વિધિવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. હવે ભેદ અભેદ ઉભયને સત્ય માનનાર ભાસ્કરના મતનું નિરૂપણ કરે છે. અને ત્યાર પછી આગળ ધ્યાન વિધિવાદનું તે ઉપર શું કહેવું તે બાદ બતાવશે. અને છેવટે રામાનુજાચાર્ય પોતાનો સિદ્ધાંત આપશે. એટલે આ બધું રામાનુજાચાર્ય જ કરેલું છે. સમજો. આમાં મેં તમને શું કહ્યું કે તમે રામાનુજાચાર્યનો સિદ્ધાંત વાંચો ને એમ કરું. પણ નહીં ખબર પડે ને આગળ કોનું ખંડન કરે તે તમને ભાસ્કરનો મત ખબર જ નહીં હોય તો રામાનુજાચાર્ય શું કામ છે આપણે ક્યાં ભાષણ? અરે પણ તમને ચાલો કંઈ નહીં છોડો. ખંડનનો એટલે તમને એનો મત કેવી રીતે સાપ્યો છે કે એની ઉપર એનો બેઝ તો જોઈએ ને કોઈ. એનો બેઝ તમને કઈ રીતે ખબર પડે કે રામાનુજાચાર્ય આ કેમ અહીંયા કહ્યું? દાખલા તરીકે અહીંયા ભેદાભેદ મતની જે વાત છે તો ઉપર અભેદ જે છે તો સમજો આપણા વિશિષ્ટાદ્વૈત મતમાં શું આવે છે અભેદ તરીકે? તો ભગવાને પ્રથમના 43માં ટીકામાં અભેદમાં શું કહ્યું કે પોતાના જેવા બધા ધર્મો ભગવાન એને આપે છે પણ ધર્મીનું ભેદપણું છે. તો એ ભાસ્કરાચાર્યના અભેદ મત પરથી એનું ખંડન કરીને કોણે રામાનુજાચાર્ય આ મતનું સ્થાપન કર્યું? કયા મતનું? કે ધર્મી જે છે એ બે ભેગા નહીં થતા. ધર્મી તો બે જુદા જુદા જ રહી છે. ધર્મો જે છે એમાં અભેદપણું છે. તો હવે ભેદ ને અભેદ તો આપણામાં પણ છે એ પ્રમાણે. તો એ ભાસ્કરાચાર્યના ભેદાભેદ મત પરથી જ એમણે આ પ્રમાણે સેટ કરેલું છે. વિશિષ્ટાદ્વૈત તો વિશિષ્ટ રીતે અદ્વૈત મત થયો. તો એ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતનું જ આધુનિક સંસ્કરણ છે. પણ અદ્વૈત શું કહે છે કે જીવ અને બ્રહ્મ બે એક છે. ત્યારે વિશિષ્ટાદ્વૈત શું કહે છે? ના, અદ્વૈત ખરું પણ કોનું અદ્વૈત? તો ધર્મી જે છે કોણ? જીવ અને પરમાત્મા. તો એમાં પરમાત્મા જેવો બીજો સમાન ધર્મી કોઈ નથી. કારણ કે પરમાત્મામાં જે અનંત કલ્યાણકારી ગુણો છે, જગત વેપાર કરવાની જે કેપેસિટી છે તે જીવાત્મામાં નથી. એટલે ભગવાન જેવો બીજો કોઈ ધર્મી નથી. એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. તો વિશિષ્ટ રીતે અદ્વૈત કે બ્રહ્મ જે છે તે પેલા બીજા બેથી વિશિષ્ટ છે અદ્વૈતમાં એવી રીતે. પણ અદ્વૈત તો છે જ. પણ એનો અર્થ એવો નહીં લેવાનો કે ભાઈ બ્રહ્મ સિવાય બીજા કોઈ નથી. પણ એનો અર્થ એવો લેવાનો જ કે બ્રહ્મ જેવું બીજું કોઈ નથી. એટલે વિશિષ્ટ રીતે અદ્વૈત. તો અદ્વૈત તો રામાનુજાચાર્ય પણ કહે છે અને અદ્વૈત કોણ કહે છે? શંકરાચાર્ય પણ કહે છે. પણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત શું છે કે બ્રહ્મ સબર સર્વ ખલ્વિદમ બ્રહ્મ. એટલે બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી. અને આ તમને અત્યારે જે દેખાય છે તે બધો ઔપાધિક ભેદ છે, સ્વાભાવિક ભેદ નથી. ત્યારે રામાનુજાચાર્ય શું કહે છે? ના, ભેદ જે છે તે સ્વાભાવિક જ છે અહીંયા પણ અને ઉપર પણ. હવે જ્યાં સુધી તમે આને નહીં સમજો તો એ કઈ રીતે ખબર પડે? એટલે તો કહે છે કે શ્રીભાષ્ય જે છે તે વિદ્વાનોનો ગ્રંથ છે. તમારે તમારી જાતને થોડીક લિફ્ટ કરવી પડશે એમાં, એમ સમજો. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.